મહત્વપૂર્ણ ખબરથી સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે। ડુમસ વિસ્તારમાંથી પકડાઈ દારૂની મહેફિલ। જન્મદિવસની ઉજવણીમાં દારૂ પાર્ટી યોજાઈ। ફાર્મ હાઉસમાં ચાલતી હતી દારૂની પાર્ટી। પોલીસે અહીંયા દરોડો પાડી અને 22 લોકોની ધરપકડ કરી લીધી છે। દારૂ બિયર સહિતની મહેફિલમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। તમામ લોકોને મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે। નવી સિવિલ ખાતે લાવવામાં આવ્યા છે। તો સુરતમાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટી પર પોલીસે રેડ પાડી હતી અને અહીંયા ડુમસ વિસ્તારની અંદર દારૂની મહેફિલ જામી હતી। જન્મદિવસની ઉજવણી હતી અને દારૂ પીરસાવવામાં આવ્યો। ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી ચાલતી હતી। એટલું જ નહીં, 22 લોકોની જે ધરપકડ કરાઈ છે તેમાં તો મહિલાઓ પણ હતી। દારૂ બિયર સહિતની મહેફિલમાં 8 મહિલાઓ હતી જે પણ આ દારૂ પાર્ટીમાં આવી હતી। વધુ માહિતી મેળવી સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, શું વધુ વિગત? બિલકુલ, ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને પીવાય છે। ત્યારે સુરતના ડુમસ વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની વિગત મળતા ડુમસ પોલીસે આ જગ્યા પર દરોડો પાડ્યો હતો। ખાસ કરીને દારૂની પાર્ટીમાં બિયર અને વિસ્કીના પેક બનેલા જોવા મળ્યા હતા। ખાસ કરીને આ મહેફિલમાં પોલીસે 22 લોકોની અટકાયત કરી છે, જેમાં 8 મહિલા છે। સેના નામી વકીલો પણ આ પાર્ટીમાં હતા। ત્યારે તમામ લોકોની અટકાયત કરી તેમને મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। એટલે કે ગાંધીનગર ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ અહીંયા દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે। જન્મદિવસની પાર્ટી ચાલતી હતી ફાર્મ હાઉસમાં અને ડુમસ પોલીસ ત્રાટકી અને તમામ લોકોની પાર્ટીના રંગમાં ભંગ પાડ્યો છે। 22 લોકોની અટકાયત કરી છે। મેડિકલની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને કહી શકાય કે ટૂંક સમયમાં તેમને પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવામાં આવશે। જો કે આ પાર્ટીમાં શહેરના નામી વકીલો હોવાની વિગતો સામે આવી છે। સત્તાવાર હજુ સુધી કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી, પણ આ મહેફિલમાં 8 કરતા વધુ મહિલાઓ હોવાની વિગતો સામે આવી છે। પંકજ જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। આ તરફ ડાંગ પંથકમાં ફરી મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે। સાપુતારા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા। સરહદી વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો। સાપુતારા સહિતના તળેટી વિસ્તારમાં રાત્રે 12:05 કલાકે ભૂકંપના 2 આંચકા અનુભવાયા, જેથી દોડધામ મચી ગઈ હતી। ભૂકંપના પહેલા આંચકાની તીવ્રતા 3.5ની નોંધાઈ છે, જ્યારે ભૂકંપનો બીજો આંચકો સવારે 5:32 કલાકે આવ્યો। વહેલી સવારે 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ નાસિક જિલ્લામાં સુરગાણા તાલુકાના કડવણ ગામની આસપાસ નોંધાયું। લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। ભૂકંપના આંચકાથી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી। ભૂકંપના આંચકા આવતા જ સ્થાનિક વહીવટીતંત્ર પણ એલર્ટ થયું છે। સુરતમાં ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે। હાલ ઉકાઈ ડેમની સપાટી 335 ફૂટ નોંધાઈ છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક 37,524 ક્યુસેક છે। ડેમમાંથી 23,104 ક્યુસેક પાણીની જાવક છે। તાપી નદીમાં છોડાવવામાં આવી રહ્યું છે પાણી। ઉકાઈ ડેમ 74.75% ભરાયો છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। તો ઉકાઈ ડેમ 74.75% ભરાઈ ચૂક્યો છે અને એમાંથી પાણી પણ છોડાઈ રહ્યું છે તાપી નદીમાં, અને આ પાણી છોડવાના કારણે તાપી નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે। ઉકાઈ ડેમની સપાટી 335 ફૂટની છે અને તાપીમાં જ્યારે પાણી છોડાઈ રહ્યું છે ત્યારે તાપી નદી પણ 2 કાંઠે વહેતી થઈ છે। સુરેન્દ્રનગરમાં વીરવંદન હોસ્પિટલની બેદરકારી સામે આવી। અહીંયા હોસ્પિટલમાં મહિલાના મોત મામલે હોબાળો મચી ગયો। ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના કારણે મોતનો આરોપ લાગ્યો છે। 51 વર્ષીય મહિલાના મોતથી પરિવારજનોમાં ભારે રોષ છે। લોહી ચડાવ્યા બાદ વધુ તબિયત બગડી હોવાનો આક્ષેપ છે। મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પોલીસ બોલાવી પડી। ફરજમાં બેદરકારી દાખવનાર વીરવંદન હોસ્પિટલના ડોક્ટર હેમલ સરવૈયા અને લોહી ચડાવનાર સ્ટાફ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે। પીએમ રિપોર્ટમાં મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ જવાબદાર ડોક્ટર અને સ્ટાફ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા અંતે પરિવારજનો દ્વારા લાશને સ્વીકારવામાં આવી। તો હોસ્પિટલમાં મહિલાના મોત મામલે હોબાળો મચી ગયો હતો। બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિવારજનોનો આરોપ છે અને તેના કારણે ડોક્ટર સામે પણ કાર્યવાહી થાય। વીરવંદન હોસ્પિટલની બેદરકારી હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। ત્યારે આ મામલે હવે પોલીસને વચ્ચે આવવું પડ્યું હતું। પોલીસે મામલાને થાળે પાડ્યો હતો, કાર્યવાહીની ખાતરી આપી હતી, જેથી પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર કરાયો હતો। ને પછી અહીંયા આવ્યા તો મારા મમ્મીને હાથે તે કહી ગયો
ત્યાં અમે 3 જણા જે હતા ને મા બેન મા પપ્પા ને ત્રણે પંખાથી હવા નાખતા હતા. તો સાહેબ આવ્યા ને અમારે હે ને રાજકોટ ફોરેન્સિકમાં ઓલું કરાવવું પીએમ રિપોર્ટ કરાવવાનો છે. સાહેબની ને સિસ્ટરની બેદરકારી આમાં છે. સુરતમાં બનાવટી ચલણી નોટો સાથે એક શખ્સ પકડાયો છે. આરોપી કલ્પેશ મુરજીભાઈ રાઠોડની ધરપકડ કરાઈ છે. લાલગેટ પોલીસની મોટી કાર્યવાહી. 500ના દરની 35 બનાવટી નોટો મળી આવી. વૈજ્ઞાનિક પરીક્ષણમાં નોટો ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું છે. આરોપીની પૂર્વ પત્ની વોન્ટેડ જાહેર થઈ છે. 3 મોબાઈલ 2 લેપટોપ સહિત કુલ 2.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. લાલગેટ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ શખ્સની બેગ તપાસતા 500ના દરની 35 શંકાસ્પદ નોટો મળી આવી. તપાસ બાદ સાયન્ટિફિક ઓફિસર દ્વારા નોટો બનાવટી હોવાનું જાહેર થયું. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. વાત કરીએ સ્વતંત્રતા પર્વની. દેશમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. પીએમ મોદી લાલ કિલ્લાથી ધ્વજવંદન કર્યું અને તિરંગો ફરકાવ્યો. સતત 13મી વખત પીએમએ ધ્વજ ફરકાવ્યો. લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમ પણ ગવાયું. લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું સંબોધન થયું. લગભગ 85 મિનિટ સુધી તેમણે સંબોધન કર્યું. આનાથી મોટો અવસર કયો હોઈ શકે? આનાથી મોટો અવસર કયો હોઈ શકે એ વાત પણ તેમણે કહી હતી. 21 તોપોની સલામી અહીંયા આપવામાં આવી હતી. રાષ્ટ્ર પ્રથમ સંકલ્પ અને વિકસિત ભારતને લક્ષ્યમાં રાખીને તેમણે આજે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે ઘણા બધા મુદ્દાઓ પર વાત પણ મૂકી હતી. ખાસ કરીને યુવાઓ માટે પણ તેમણે કહ્યું હતું 1 વર્ષમાં 1 કરોડ યુવાઓને એઆઈની ટ્રેનિંગ મળશે એવી વાત તેમણે કહી છે. સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે દેશને માનસિક નક્સલવાદીઓથી બચાવવો પડશે. તેઓ યુવાનોને ગેરમાર્ગે દોરે છે. 80મા સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લા પર 76 થી લઈને 85 મિનિટ જેટલું ભાષણ આપ્યું. પીએમએ કહ્યું કે હથિયારી નક્સલવાદીઓ તો ગયા, પરંતુ માનસિક નક્સલવાદીઓ તકની શોધમાં છે. તેઓ સમાજને ગેરમાર્ગે લઈ જવા માટે વિવિધ પ્રકારના કામો કરે છે. પીએમએ યુવાનો માટે મોટી જાહેરાત પણ કરી. તેમણે કહ્યું કે સરકાર આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાઓને એઆઈ સ્કિલ ટ્રેનિંગ આપશે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના યુવાનો માટે ઘણી પરીક્ષાઓની મફત ઓનલાઈન કોચિંગ પણ આપવામાં આવશે. લાલ કિલ્લા પર પીએમનું આ ત્રીજું સૌથી ટૂંકું ભાષણ રહ્યું અને આ પહેલા 2022માં 74 મિનિટ, 2014માં 65 મિનિટનું ભાષણ તેમણે આપ્યું હતું. લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમ ગવાયું. પીએમએ તિરંગો ફરકાવ્યો અને ત્યારબાદ રાષ્ટ્રગાન થયું. 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. મહિલા અનામતને લઈને પણ પીએમએ પોતાના સંબોધનમાં કહ્યું કે હું દેશના તમામ રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે મહિલાઓના સન્માનમાં આગળ આવો. સમયની માંગ છે મહિલા અનામત લાગુ કરીને મહિલા સન્માનમાં તમે પણ જોડાઓ. 2047ના લક્ષ્ય પર તેમણે કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. અમારી દિશા નક્કી થઈ ચૂકી છે. આપણે તેને પ્રાપ્ત કરીને જ રહેવાનું છે. આ માટે આપણે આપણી કાર્ય, સંસ્કૃતિ અને આપણી વિચારધારાને પણ બદલવી પડશે. તો અલગ અલગ 6 તસવીરોમાં તમે જોઈ શકો છો. પહેલા બાપુને વંદન કરવા પીએમ પહોંચ્યા, ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, લાલ કિલ્લાથી વંદે માતરમ ગીત ગવાયું, પછી તિરંગો ફરકાવવામાં આવ્યો અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું. અને છઠ્ઠી તસવીર તમે જોઈ રહ્યા છો. વિકસિત ભારતનો સંકલ્પ તેમણે આ જે ભાષણ આપ્યું તેના કેન્દ્રમાં રાખ્યો હતો. વૈશ્વિકરણ પર તેમણે કહ્યું હતું કે એક સમય હતો જ્યારે આત્મનિર્ભરતાની વાત જ્યારે હું કરતો ત્યારે કેટલાક એર કન્ડિશન ચેમ્બરમાં બેસીને વિચારનારા લોકો અમને કહી રહ્યા હતા કે વૈશ્વિકરણનું શું થશે. પરંતુ આખી દુનિયા જોઈ રહી છે કે છેલ્લા 1 દાયકામાં એવું લાગે છે કે લોકોએ વૈશ્વિકરણ પર બોલવાનું બંધ કર્યું છે. हमने पार्लियामेंट में नारी शक्ति वंदन अधिनियम पारित किया था, लेकिन किसी न किसी कारण से राजनीति के अखाड़े में पिछले 40 साल से ये सपना हमेशा राजनीतिक अखाड़े का शिकार हो गया है. मैं देश के सभी राजनीतिक दलों से आज लाल किले की प्राचीर से तिरंगे झंडे की छाया में खड़े होकर के प्रार्थना करता हूं, आग्रह करता हूं, आइए उन महिलाओं के सामर्थ्य के पुजारी बनिए, उन महिलाओं के सम्मान में आगे आइए और जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, वे भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे. समय की मांग है और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए
महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, आप भी यश लीजिए, आप भी क्रेडिट लीजिए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए। हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है, हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं। इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा। पिछले 12 वर्षों में डिफेंस प्रोडक्शन करीब 4 गुना हुआ, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा। इतना ही नहीं, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया। इंटरनेट कंज्यूमर करीब करीब 4 गुना बढ़े, पेटेंट ग्रांट होने की संख्या 4 गुना बढ़ी, डिजिटल ट्रांजैक्शन 100 गुना बढ़े। सामान्य मानवीय की सुविधाओं की तरफ भी हमने उतना ही गंभीरता से काम किया। हर साल औसतन 15 गुना ज्यादा तेजी से हमने नल से जल कनेक्शन दिए। हर साल औसतन 6 गुनी ज्यादा रफ्तार से लोगों को गैस कनेक्शन दिए। हर साल 4 गुनी रफ्तार से गरीबों के लिए टॉयलेट बनाने का काम किया। हर साल 3 गुना ज्यादा तेजी से गरीबों को घर देने का काम किया। देश ने गवर्नेंस में भी बहुत बदलाव लाया। हमने आधुनिक इंफ्रास्ट्रक्चर के लिए मेट्रो का विस्तार किया। हमने पब्लिक ट्रांसपोर्ट को ताकत दी। जिस स्पीड से काम, जिस स्केल पर काम किया, ये रफ्तार